ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. બચપણ બાપાની હારે કે દાદાની હારે માની હારે કે દાદીમાં હારે મંદિરમાં જઈએ. ઝાલર આમ ઊંચી હોય, અંબાઈ નહીં. ઠેકડા મારી મારીને ત્યાં સુધી પહોંચવાની બાળકો કોશિશ કરે, વગાડવાનો પ્રયાસ, અને વાગે ત્યાં તો એવા રાજી થઈ જાય. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં નથી હું સમાતો. ત્યાં તો પૂજારીજી આમ જોઈ જાય ને, એકલા એકલા ગયા હોય ને બપોરી ટાણે પૂજારી હુતા હોય, મંદિરમાં અનવસર હોય, દરવાજા બંધ હોય, ત્યાં જઈ આમ ઠેકી ઠેકી ઝાલર વગાડીએ, પૂજારીજી જાગી જાય. એ છોકરાઓ, આ બપોરી ટાણે હખ લેવા દે, ભાગો! અને અમે ભાગી જઈએ. પૂજારીજી ખીજાઈને ભાગી જઈએ. અને આજે જે અમારી મોટર આવીને ઊભી રહે, ત્યાં તો પૂજારી જ હવે બુઢા થઈ ગયા છે. આવો 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 શેઠ, આવો આવો, પધારો પધારો. ક્યારે આવ્યા વિદેશથી? પધારો પધારો. એના એ પૂજારી હવે આટલું સન્માન આપે. હું મોટો માણા થઈ ગયો ને, હવે આખા મંદિરમાં નથી હમાતો હું. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં નથી હું સમાતો. એ નાનપણમાં હાવકલી કરીને મારી માને બીવરાવતો, અને ખોટો ખોટો હું સંતાતો. બપોરી ટાણે થોડા આમ રિલેક્સ હોય, માં દીકરો રમત રમે છુપા છુપીને, અને ઓલું ટેણીયું વળી પાછું છુપાઈ જાય, અને માં કે ક્યાં ગયો ક્યાં ગયો? તેને ખબર હોય ક્યાં છુપાણો છે, તોય માં આમ આમ જોતી હોય, ક્યાં ગયો મારો દીકરો? અને પછી માં એ તરફ આવે ને તો વળી પાછો એ નનકુડો બહાર હવ આટલું કરે ને માં વળી આમ ઝચકી જવાનો અભિનય કરે, અને એ જોઈને તો એ ટેણીયું એટલું ખડખડાટ હસી પડે, એવું વાલું લાગે કે માં એને ઉપાડી અને ચૂમી લે. હાવકલી કરીને મારી માને બીવરાવતો, અને ખોટો ખોટો હું સંતાતો. પણ મુझથી છુપાયો એટલો હું આજે કે મને નથી હું દેખાતો. अब मैं खुद को खोज रहा हूं और मैं मुझे नहीं मिल रहा हूं. अब दुनिया ऐसी बन गई, अब मेरा जीवन ऐसा बन गया, मैं अपने आप से भाग रहा हूं. એટલે ઘણીવાર એવા કર્મોને કારણે માણસ એકાંતમાં નથી રહી શકતો. એકાંત એને ખાવા દોડે છે. वो भीड़ में रहने के आदी हो जाते हैं. फिर भीड़ की वाहवाही सुनने का एक नशा हो जाता है. मुझથી સંતાયો એટલો હું આજ કે મને નથી હું દેખાતો.